નેશનલ થર્મોન્યુક્લિયર એક્સપેરિમેન્ટલ રિએક્ટર એટલે કે ITER સાઇટની મુલાકાત લીધી। આ પ્રોજેક્ટનો ઉદ્દેશ ન્યુક્લિયર ફ્યુઝન એનર્જી બનાવવાનો છે। આ પ્રોજેક્ટમાં ભારત પણ એક મહત્વપૂર્ણ ભાગીદાર છે। આ પ્રોજેક્ટમાં ભારતે ક્રાયોસ્ટેટ લગાવ્યું છે। ભારત પરમાણુ ઉર્જાને પ્રોત્સાહન આપવા માંગે છે, જે દિશામાં વડાપ્રધાન મોદીનું આ એક મહત્વપૂર્ણ પગલું છે। પરમાણુ ઉર્જાને પ્રોત્સાહન આપવા માટે ભારતે સંશોધનમાં $2 બિલિયન વધુનું રોકાણ કરવાનો વાયદો કર્યો છે। આ સાથે ઇન્વેસ્ટમેન્ટને વધારવા માટે કાયદામાં પણ બદલાવ કરાશે। આ બદલાવનો ઇશારો ગત બજેટમાં નાણાપ્રધાન નિર્મલા સીતારમણે આપ્યો હતો। બજેટમાં પરમાણુ ઉર્જા મિશન અંતર્ગત 20,000 કરોડની ફાળવણી કરાઈ હતી। ઉલ્લેખનીય છે કે ફ્રાન્સ તેની ઉર્જાની માંગમાંથી 70% જેટલું ઉત્પાદન પરમાણુ ઉર્જા દ્વારા ઉત્પન્ન કરે છે। ભારતનું લક્ષ્યાંક 2047 સુધીમાં પરમાણુ ઉર્જા દ્વારા 100 ગીગાવોટ ઉર્જાનું ઉત્પાદન કરવાનું છે। હાલમાં ભારત પરમાણુ ઉર્જા દ્વારા 8,180 મેગાવોટ ઉત્પાદન કરે છે। ITER 21મી સદીનો સૌથી મોટો અને મોંઘો વૈજ્ઞાનિક પ્રોજેક્ટ છે, જેમાં ભારત વિશ્વ સ્તર પર ભાગીદાર છે। ITERમાં વૈજ્ઞાનિકો ધરતી પર નાનો સૂર્ય બનાવવાની કોશિશમાં છે। આ પ્રોજેક્ટને ધ વે પ્રોજેક્ટના નામે પણ ઓળખાઈ રહ્યું છે। 22 બિલિયન યુરોથી બનવાવાળી આ યોજનામાં 7 દેશ ભાગીદાર છે, જેમાં ચીન, અમેરિકા, દક્ષિણ કોરિયા, રશિયા, જાપાન અને યુરોપિયન સંઘનો સમાવેશ થાય છે। આપણા સૂર્યમાં ન્યુક્લિયર ફ્યુઝન દ્વારા ઉર્જા ઉત્પન્ન થાય છે। તે પ્રક્રિયા વૈજ્ઞાનિકો અહીંયા ધરતી પર જ હવે કરવા માંગે છે।